તાજેતરમાં કચ્છ જિલ્લામાં લખપત તાલુકામાં ભેંસ વર્ગના પશુઓમાં થતા રોગ અંગે માહિતી આપવામાં આવી હતી। પશુપાલકોને તાત્કાલિક તેમના નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરવા સૂચના અપાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। તાજેતરમાં કચ્છ જિલ્લામાં લખપત તાલુકામાં અમુક ગામોમાં ભેંસ વર્ગના પ્રાણીઓમાં મિલ્કલ્સ નોડ્યુલ્સ કે જેને આપણે ગુજરાતીમાં પાચેડો કે પાકલા રોગ કહીએ છીએ કે આ રોગમાં પશુઓના આંચળ ઉપર ચાંદા પડે છે અને આંચળ ઉપર સોજો આવી જાય છે। આ રોગ એક વાયરસથી થતો રોગ છે। એટલે મારે કચ્છ જિલ્લાના સમગ્ર પશુપાલકોને અપીલ છે કે આવા કોઈ ભેંસ વર્ગના પ્રાણીઓ કે ગાય વર્ગના પ્રાણીઓમાં આવા ચિહ્નોવાળો કેસ દેખાય તો તમે નજીકના તાત્કાલિક પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીને જાણ કરશો અને તમામ પશુપાલકો ગાય અને ભેંસને દોહન કરતી વખતે તેમના આંચળ અને તેમના આવની બરાબર સફાઈ કરે અને કોઈ પણ આવા કેસ જોવા મળે તો દૂધ દોનાર જે વ્યક્તિ છે એ આવા બીમારગ્રસ્ત પશુઓને છેલ્લે દોવાનો આગ્રહ રાખે। તાજેતરમાં લખપત અને નખત્રાણા તાલુકામાં લખપત તાલુકાના 7 ગામોમાં અને નખત્રાણાના 3 ગામોમાં આવા કેસો જોવા મળેલ હતા અને તો આ ગામોમાં અમારી પશુપાલન વિભાગની ટીમોએ સમગ્ર તાલુકાના સમગ્ર ગામમાં સર્વેક્ષણ કરી અને આ રોગચાળો નિયંત્રણમાં આવેલ છે। અન્ય કોઈ ગામોમાં આ કોઈ રોગચાળો છે નહીં। લખપત તાલુકાના બાજુના તાલુકા અબડાસામાં, નખત્રાણામાં, માંડવી, મુંદ્રા બંને વિસ્તારના પશુપાલકોમાં અમારા પશુપાલકની ટીમો પશુપાલકોને જાગૃત કરી રહી છે। આ રોગચાળો સામાન્ય રીતે શિયાળામાં થતો રોગ છે, એટલે પશુપાલકો આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તાત્કાલિક તેમના નજીકના પશુ દવાખાને સંપર્ક કરી અને યોગ્ય સારવાર કરાવી લેવી અને હાલમાં આ રોગચાળો કચ્છમાં નિયંત્રણ હેઠળ છે। જે રીતે સાહેબ, જે આ રોગ જ્યારે નીકળ્યો હતો ત્યારે આપ પણ એવો સ્થળની મુલાકાત લીધી હતી। આપણી ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને એની સારવાર હાથ ધરવામાં આવી હતી। શું કહેશો? અમે લખપત તાલુકાના તમામ ગામોમાં આ રોગ બાબતે સર્વેક્ષણ કરેલ હતું। નખત્રાણા તાલુકામાં પણ કરેલું છે, બંને વિસ્તારમાં કરેલું છે। ભુજ તાલુકાના ઢોરી, સુમરાસર જ્યાં વધારે પડતું બફેલો ભેંસોનું પ્રમાણ છે, અંજાર તાલુકામાં, માંડવી, અબડાસા તાલુકામાં, રાપરમાં, કચ્છના સર્વે ગામોમાં અમારા પશુપાલન ટીમો સર્વેક્ષણ કરેલું છે અને અન્ય કોઈ પણ તાલુકાઓમાં લખપત અને નખત્રાણા સિવાય કોઈ તાલુકામાં આવા રોગના ચિહ્નો દેખાણા નથી અને હાલ ઘડી રોગ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે।